જય માતાજી મિત્રો। તો મિત્રો આજનો વિડીયો એક કોમેન્ટ પર બનાવવામાં આવ્યો છે અને મિત્રો એક કોમેન્ટ હતી મિત્રો, તમે બાજુની સ્ક્રીન પર જોઈ શકો છો। ભાઈ ઘણા વિડીયો જોયા અને કોશિશ પણ કરી, પણ જે વિડીયો છે એમાં થંબનેલ શો નથી થતું, બરાબર। અને બીજું છે થંબનેલ અને બેનર બંને અલગ અલગ છે, તો બેમાંથી શું ચાલે? તો મિત્રો આજનો વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ થવાનો છે, કારણ કે જે નવા યુટ્યુબ પર કામ કરે છે એમને જે લોંગ વિડીયો છે અને શોર્ટ વિડીયો છે એ કઈ રીતે બનાવવું એની માહિતી પૂરતી હોતી નથી મિત્રો, જેથી આ નવા પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે અને નવા પ્રોબ્લેમ ઊભા થાય છે, બરાબર। આમાં કોઈ પ્રોબ્લેમ નથી, આની કોઈ ટ્રીક પણ નથી, પરંતુ મિત્રો આ વિડીયોમાં તમને એ વિશે સંપૂર્ણ માહિતી મળશે, જેથી આ પ્રોબ્લેમ તમારો 100% સોલ્વ થઈ જશે। તો મિત્રો વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો છે। તો વિડીયો સ્ટાર્ટ કર્યા પહેલા મિત્રો મારો પરિચય આપી દઉં। હું છું રાહુલ ઠાકોર અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટેક રાહુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। જો મિત્રો તમને વિડીયો ગમે, માહિતી ગમે, તો મિત્રો જરૂરથી વિડીયોને એક લાઇક કરી દેવાનો છે અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી મિત્રો યુટ્યુબ રિલેટેડ માહિતી ગુજરાતી ભાષામાં આપણે ચેનલ પર સૌથી પહેલા મળતી રહે। તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલો પ્રશ્ન એ હતો કે થંબનેલ શો નથી થતું, બરાબર। તો મિત્રો એની બે ટ્રીક છે। તો મિત્રો એમાં પહેલી ટ્રીક છે, જો તમારી વિડીયોનું જે રેશિયો છે, જો મિત્રો તમે શોર્ટ વિડીયો બનાવતા હોય તો 9:16 રેશિયોમાં તમારે વિડીયો શૂટ કરવાનો છે, અને જો લોંગ વિડીયો હોય એટલે કે 3 મિનિટથી ઉપરનો, તો મિત્રો તમારે આડો મોબાઈલ રાખીને એટલે કે 16:9 રેશિયોમાં તમારે વિડીયો શૂટ કરીને અપલોડ કરવાનો છે। જો મિત્રો તમે ભૂલ કરો એટલે કે તમે જે તમારો વિડીયો જો 3 મિનિટથી ઉપરનો છે અને તમે ઊભો રાખીને શૂટ કર્યો હોય અને અપલોડ કર્યો હોય અને YT સ્ટુડિયોમાં થંબનેલ મૂક્યું હોય, પણ તમે મિત્રો YT સ્ટુડિયોમાં તમારું થંબનેલ બતાવશે, પણ જે યુટ્યુબ છે એમાં તમે વિડીયો જોશો તો તમારું થંબનેલ નહીં બતાવે, કારણ કે મિત્રો તમે જે તમારી વિડીયોનું રેશિયો છે એ 9:16 એટલે કે આ રીતે ઊભો રાખીને વિડીયો શૂટ કર્યો છે। જો મિત્રો તમે ઊભો રાખીને શૂટ કરશો અને લોંગ વિડીયો હશે તો તમારું થંબનેલ યુટ્યુબ સ્ટુડિયોમાં બતાવશે, પરંતુ જે યુટ્યુબની એપ્લિકેશન છે એમાં તમને બતાવશે નહીં। તો મિત્રો આ પહેલી ભૂલ છે। જે તમે લોંગ વિડીયો બનાવો છો તો તમારે આડો મોબાઈલ રાખીને તમારે વિડીયોને રેકોર્ડિંગ કરવાનો છે, બરાબર। અને જો તમે શોર્ટ વિડીયો બનાવ્યો હોય તો ઊભો રાખીને તમારે વિડીયો શૂટ કરીને અપલોડ કરવાનો છે, બરાબર। એટલે મિત્રો પહેલું સોલ્યુશન એ છે કે તમારે લોંગ વિડીયો બનાવો તો આડો રાખીને શૂટ કરવાનો અને પછી અપલોડ કરજો અને થંબનેલ લગાવજો, તો 100% મિત્રો તમારી જે યુટ્યુબમાં તમે થંબનેલ જે YT સ્ટુડિયોમાં તમે થંબનેલ લગાવ્યું છે એ જ થંબનેલ તમને યુટ્યુબમાં પણ એ વિડીયો પર જોવા મળશે। પરંતુ જો મિત્રો તમે ઊભો રાખીને લોંગ વિડીયો શૂટ કર્યો હશે તો મિત્રો YT સ્ટુડિયોમાં થંબનેલ બતાવશે, પરંતુ તમે યુટ્યુબ સ્ટુડિયો ખોલીને જોશો તો એમાં થંબનેલ નહીં બતાવે, બરાબર। અને જો મિત્રો આ રીતે તમારો પ્રોબ્લેમ ના સોલ્વ થાય અને તમે મિત્રો જે વિડીયો છે 16:9માં તમે શૂટ કર્યો હોય અને અપલોડ કર્યો હોય, બરાબર, આ રીતે મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, એ રીતે તમે વિડીયો અપલોડ કર્યો હોય તો અને તમારું થંબનેલ શો ના થતું હોય તો તમારે શું કરવાનું, YT સ્ટુડિયો એપ્લિકેશનને ઓપન કરવાની અને એમાં પેન્સિલના આઇકોન પર જઈ તમારે થંબનેલને રીઅપલોડ કરવાનું, બરાબર। રીઅપલોડ કરશો પછી તમે સેવ કરી દેજો એટલે 100% મિત્રો તમારો આ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે। અને એ ભાઈનો બીજો પ્રશ્ન હતો કે બેનર અને થંબનેલ બંને અલગ અલગ છે, તો બેમાંથી કયું ચાલે? મિત્રો બેનર આપણે જે તમને ખબર છે કે આપણે જે યુટ્યુબ ચેનલ બનાવી હોય એની પાછળ તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ રીતે બેનર તમને જોવા મળે। તો બેનર અને થંબનેલ બંને અલગ અલગ છે મિત્રો। થંબનેલ આપણે વિડીયોમાં લગાવવાનું હોય છે અને બેનર આપણી ચેનલ પર મૂકવાનું હોય છે, એટલે બેનર અને થંબનેલ બંને આપણે અલગ અલગ બનાવવાનું રહે છે। અને થંબનેલ તમારે દરેક વખતે નવું બનાવવું હોય છે, જ્યારે બેનર આપણે ઉપર તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ રીતે ખાલી મૂકવાનું જ હોય છે, બરાબર। એટલે મિત્રો તમને વિડીયોમાં માહિતી એટલે ખબર પડી ગઈ હશે કે તમારો જે વિડીયો છે એ તમારો શોર્ટ વિડીયો હોય તો તમારે 9:16 રેશિયોમાં તમારે શૂટ કરવાનો છે, અને 3 મિનિટથી ઉપરનો એટલે કે લોંગ વિડીયો હોય તો આડો કરીને એટલે કે 16:9ના પ્રમાણમાં તમારે શૂટ કરીને અપલોડ કરવાનો છે, બરાબર। તો તમારો પ્રોબ્લેમ આ થંબનેલ જે શો નથી થતું એ તમારું 100% શો થશે, કારણ કે તમે મિત્રો ભૂલ ક્યાં કરી છે, તમારો વિડીયો છે લોંગ વિડીયો છે અને તમે 9:16માં શૂટ કરીને વિડીયો અપલોડ કર્યો છે, બરાબર। તો મિત્રો આશા છે કે તમને માહિતીમાં ખબર પડી ગઈ હશે, તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને મિત્રો
ફરી મળીએ આપણે નવી વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.